વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બજારોમાં સિંગોડાનું આગમન થયું છે ત્યારે ચીની ખોરાક માટે આ ફળ એક અભિન્ન અંગ ગણાય છે। એક ત્રિકોણાકાર ધરાવતું આ ફળ છે અને આ વનસ્પતિનો છોડ પાણીમાં તરતો રહેતો હોય છે અને ફળ પાણીમાં ડૂબેલા રહેતા તેના મૂળ પર લાગે છે। આ ફળના 2 કાંટા હોય છે, તેને સિંગોડા કહેવામાં આવે છે। ચીની ખોરાક માટે આ ફળ એક અભિન્ન અંગ ગણાય છે। આ ફળને છૂલીને તેના ઘરને સૂકવી અને ત્યારબાદ દળીને લોટ બનાવવામાં આવે છે। આ લોટમાંથી બનાવવામાં આવેલી ખાદ્ય વસ્તુઓનું ભારત દેશમાં લોકો શીરો બનાવી વ્રત ઉપવાસ સમય સેવન કરે છે, કારણ કે તેને એક અનાજ નહીં પરંતુ એક ફળ તરીકે ગણવામાં આવે છે। ડભોઈના બજારમાં લારી અને પાથરા પર સિંગોડા મૂકી વેચાણ કરે છે। નાનો ધંધો કરતા લોકોની આજીવિકાનું સાધન છે। સિંગોડા તળાવમાં પાણીમાં તેના લાંબા વેલા થાય છે અને તેને કરેલીના જેવા પાન થાય છે। ફળનો આકાર ત્રિકોણ જેવો બીજા તમામ ફળોથી અનોખો દેખાય છે કે જે તળાવમાં ભાદરવા માસ સુધી પાણી ભરાઈ રહેતું હોય તેમાં તેની રોપણી કરાય છે અને રોપાયા પછી ફળ થતા કાપણી કરાય છે। ભાદરવા સુધી સિંગોડાના ફળને પાણીમાં જે પાકવા દેવામાં આવે છે તો આસો માસ આવતા જ્ઞાતિના લોકો એ પાણીમાંથી બહાર કાઢી તેમને હીરાકસી પાણીમાં રાખી ફળ ઉપરની સખત છાલને કાળા કોલસા જેવી રંગી નાખે છે। તે પછી તે ફળને ગરમ પાણીમાં બાફી દઈ ખાવા લાયક બનાવવામાં આવે છે। ત્રિકોણ આકારના ફળને 2 બાજુ સૂડીથી થોડું થોડું કાપીને તેને દેખાવે સારા સુંદર કરી બજારમાં વેચાય છે। આવા ફળ હોંશે હોંશે ખવાય છે અને આ માગસર માસ સુધી સિઝન ચાલે છે। તો આયુર્વેદ મુજબ આ ફળ સ્વાદ મધુર, તુર થોડા વાતલ, પચાવવામાં ભારે, રચિપ્રદ, કરકરતા, અતિવૃદ્ધ એટલે કે માહી ગાડી બાંધનાર, તર્પણ કરતા અને બાંધી કરતા તથા સિંગોડા દાહ, ગરમી, ભ્રમ એટલે કે ચક્કર, રક્તદોષ, સોજો, સતાપ, રક્તસ્રાવ, અતિ આતર્વ અને રતવાનો નાશ કરનાર, ગર્ભનો છોડ થયો હોય કે ગર્ભ મૂકવા શોષ ત્યારે તેને કરી પોષણ આથી વચરવાનું કાર્ય કરનાર ઔષધિ છે। તે સ્ત્રીના ધાવણમાં વધારો કરે છે તથા શ્વેત પ્રદર મારે છે, એટલે કે ગુજરાતમાં તેની સિઝન ચાલે છે। તેની 2 જાતો થાય છે, એટલે કે છંટાવાળા તથા બોડા પટર્થ વાર્થ સિંગોડા, એટલે કે ગુજરાતના દાહોદ તથા પંચમહાલ જિલ્લામાંથી તથા વડોદરા જિલ્લાના ગામોના તળાવમાં ઉછેર કરવામાં આવે છે। સિંગોડા ગુજરાતમાં માત્ર 3 માસ દરમિયાન જ મળે છે। આ ફળ ગુલમાં ખૂબ જ શીતળ હોય છે અને તાજા ફળ લોકો પ્રેમથી ખાય છે। ઉપરના કાંસ કોચલામાંથી બહાર કાઢી સૂકવીને તેનો લોટ કરાય છે। ગુજરાતમાં સિંગોડાનો લોટ ફરાળી વાનગીઓ બનાવવા માટે વપરાય છે। સિંગોડા એક મોસમી ખાદ્ય ચીજ છે, તેથી જ્યારે પર તેની મોસમ આવી ત્યારે તેનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં વિટામિન એ અને વિટામિન સી પુષ્કળ માત્રામાં મળી આવે છે। આ જ કારણ છે કે સિંગોડાને આરોગ્ય માટે વરદાન ગણાય છે। સામાન્ય ખાવાથી પણ ફાયદા અનેક ગણા થાય છે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।